વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદં વંદે પ્રાગદિભક્તમેવ મનઘં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રીપ્રમુખં મહંતગુણિનં મોક્ષાય વાક્યઃ સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. સૌને જય સ્વામિનારાયણ. તમારી એકાદશી અમારી બારસ, અને હવે આપણે વચનામૃતનું નિરૂપણ ચાલુ કરીએ. મધ્યનું 13મું વચનામૃત. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું. સ્વામિનારાયણ હરે 1878 શ્રાવણ વદી અમાવસ્યાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાતેના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ મંદિરને ઓસરીએ ચાકડા બિરાજમાન હતા ને ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢીએ તેને મસ્તક ઉપર શ્વેત ભાગ બાંધીએ તેને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના ભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા વાજે, હે સંતો, જે મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો. ના એક વાત કરું છું તે સર્વ ચિત્ત દઈને સાંભળજો. અને આજે મારે વાત કરવી છે તે કઈ ધંધે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટપ વધારવા સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે સર્વે સંત તથા હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાય જાય તો તેના જીવનું અતિ રૂડું થાય તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી દીઠેલ છે અને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે અને તેવા સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ. જે હવે આગળ આપણે સાથે નિરૂપણ કરવાના છે એ આપણે વાંચીશું. અને આ જે એમ મને વર્તે છે તેનું શું કારણ છે? તો મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે પાછી વળીને સદા હૃદયને વિશે જે આકાશ છે તેને વિશે વર્તે છે. શ્રીજી મહારાજ પોતાની અલૌકિક સ્થિતિનું રહસ્ય આપણને સમજાવે છે, કારણ કે એમની ઈચ્છા છે કે આપણે પણ બધા એમના જેવા થઈએ. તો એમની જે સ્થિતિ છે તો પંચ વિષયમાંથી અનાસક્તિ છે, ત્યાર પછી સમત્વ ભાવ છે, અને ત્યાર પછી એમનામાં જે ગુણો છે ગુણોનો એમનો કોઈ અહંકાર નથી. તો આવી એક પ્રકારની એક આધ્યાત્મિક સ્થિતિ આપણે કેવી રીતે થાય એનો મહારાજ અહીંયા હવે ઉપાય બતાવે છે. ઉપાયની અંદર આપણે એક વાત એ કરી કે ઇન્દ્રિયોની જે વૃત્તિ છે એ પાછી વળી છે. એટલે આપણી બહિર્મુખ ઇન્દ્રિયોની વૃત્તિ છે અને એમને અંતર્મુખ ઇન્દ્રિયોની વૃત્તિને આપણે કરવાની છે. કારણ કે શ્રીજી મહારાજ આ ઉપાય એટલા માટે બતાવે છે કે આપણે એમની જેમ કરીએ. કારણ કે સાધનાનો આદર્શ શ્રીજી મહારાજ અને ગુણાતીત સત્પુરુષો છે. શાસ્ત્રોમાં તો ઘણું બધું લખ્યું હોય પણ પ્રેક્ટિકલી આપણને એવું કરતા જ્યારે આપણને દેખાય અને એ આપણને વાત કરે તો આપણે એવી રીતે કરી શકીએ.
તો ગયા શુક્રવારે એટલે કે અમારા ગુરુવારે તમારે બુધવારે આપણે વાત કરેલી કે અંતરદ્રષ્ટિ, બાહ્ય દ્રષ્ટિમાંથી ઇન્દ્રિયોની વૃત્તિને પાછી વાળીને આપણે અંતર સન્મુખ કરવાની છે. અને એમાં શ્રીજી મહારાજના વચનો અને ગુણાતીતાનંદ સ્વામીની વાતોને આધારે અંતરદ્રષ્ટિ કરવી એટલે શું, અંતરદ્રષ્ટિ કેવી રીતે કરવી, પ્રતિલોમ કરવામાં આપણને શું નડે છે, પ્રતિલોમ એટલે પાછળ વૃત્તિ. એમાં આપણે જોયું કે પંચ વિષયો, ત્યાર પછી સંતોષ, ત્યાર પછી મોટાઈ. આ મોટાઈ છે ને એ આપણને અંતર તરફ નથી લઈ જવા દેતા. સંતોષ, બસ મેં સેવા કરી લીધી, મેં તપ કરી લીધું, મેં ચેષ્ટા બોલી લીધી, એ બાહ્ય ક્રિયામાં આપણે અટવાઈ જઈએ છીએ, પણ એ ચેષ્ટા વખતે મારું મન કેટલું રહ્યું, આરતી ગયો આપણે એમાં મારી આંખ એમાં કેટલી એકાગ્ર થઈ. શ્રીજી મહારાજ કુશળ કુંવરબાનું દ્રષ્ટાંત આપે છે અને દર્શન કરવાની વાત પરમહંસોને કરે છે. પરમહંસો તો કેટલા વર્ષોથી મહારાજની પાસે સાધુ થયેલા. એ પરમહંસોએ શ્રીજી મહારાજના એક એક અંગના એક એક ચિહ્નના નિરૂપણ કરતા કીર્તનો લખ્યા છે. એવા પરમહંસોને મહારાજ કુશળ કુંવરબા, જેમને ફક્ત 15 જ દિવસનો મહારાજનો યોગ અને છતાં દર્શન કેવી રીતે કરવા એની વાત કરે છે. એટલે આપણે સ્થૂળ ક્રિયામાં આપણે જો સંતોષ માની લઈશું તો પછી અંતરદ્રષ્ટિ નહીં થાય. એ વખતે બધી આની વાત કરેલી. તો હવે આપણી ઇન્દ્રિયોની વૃત્તિને પાછી વાળવાની છે. પેલા તો પછી આત્મા તરફ, પછી પરમાત્મા તરફ, એ પછીનો વિષય છે. પેલો વિષય એ છે કે જે બાહ્ય ભટકતી આપણી ઇન્દ્રિયો છે, બાહ્ય વિશ્વમાં ભટકતું આપણું મન છે, આપણી બુદ્ધિ છે, આપણું ચિત્ત છે, આપણો અહંકાર છે, ટૂંકમાં ઇન્દ્રિયોના અંતઃકરણ બે બાહ્ય વિશ્વમાં જાય છે. કારણ કે મન પણ બાહ્ય વિશ્વના સંકલ્પો કરે છે કે આ જોવું છે, આ ખાવું છે, આ પીવું છે, અહીંયા જવા જવું છે, અહીં ફરવું છે, આ કરવું છે. એટલે એ મન અને ચિત્તમાં પણ આપણે બધું ચિંતન થયા કરે છે. એટલે આ ઇન્દ્રિયો, પહેલા તો ઇન્દ્રિયોની વૃત્તિને પાછી વળવાની છે, પછી અંતઃકરણ. ઇન્દ્રિય એ બાહ્યકરણ છે અને મન, બુદ્ધિ, ચિત્ત એ અંતઃકરણ એટલે અંદરના સાધનો, કરણ એટલે સાધન, ઇન્સ્ટ્રુમેન્ટ. તો સૌ પ્રથમ આપણે ઇન્દ્રિયોને પાછી વાળવાની છે વિષયો તરફથી. તો એના 4 ઉપાયો આપણે વચરામૃતને આધારે સમજીશું. કારણ કે મહારાજ અને ગુણાતીત જે સત્પુરુષ એને તો સહજ વૃત્તિ અંદરમાં રહે છે. આપણે તો સાધના કરવાની છે ને. એટલે સાધના કરવાની હોય એમનામ તો આખો અંદર વૃત્તિ આપણે જવાની જ નથી. કારણ કે વિષય તરફનો ઢાળ છે આ બધો. જેમ ટાંકીનું પાણી નીચે લાવવું હોય તો મોટર ન મૂકવી પડે, પણ નીચેનું પાણી જો ઉપર લઈ જવું હોય તો આપણે મોટર મૂકવી પડે. એમાં પ્રયત્ન અને પુરુષાર્થ વગર ઇન્દ્રિયો સહેજે સહેજે અંદર જવાની જ નથી. એટલે જે શ્રીજી મહારાજ કહે છે અમને તો સહજપણે વર્તે છે, એમને તો સહજપણે વર્તે છે, આપણે સાધના કરવાની. તો સાધના કરવા માટે હવે શ્રીજી મહારાજે વચરામૃતમાં જુદી જુદી જગ્યાએ જુદા જુદા ઉપાયો બતાવ્યા છે. તો પહેલો ઉપાય છે લાભાલાભનો વિચાર. જે આપણી ઇન્દ્રિયો વિષય તરફ જાય છે, જગત તરફ જાય છે, એનાથી આપણને શું લાભ થાય છે, શું ખોટ જાય છે. ઇન્દ્રિયોની જે શક્તિ છે, એ જે સાધનો છે એમાં ક્યાં વાપરવાના છે, આપણું ઇન્વેસ્ટમેન્ટ શેમાં કરવાનું છે, એ જો આપણને વિચાર આવે ને તો પહેલા તો આપણે વિષય તરફ ભટકતી વૃત્તિઓને કંટ્રોલ કરીને પછી આપણે અંદર લઈ જવાની છે. અંદરની તો વાત પછી કરીએ, પહેલા તો ઇન્દ્રિયોને રોકવાની છે. રોકવાની, જે બહાર ભટકતી ઇન્દ્રિયોને રોકીએ, એને શાંત કરીએ અને પછી અંદર તરફ લઈ જઈએ હૃદય આકાશમાં. તો પહેલી વાત છે લાભાલાભનો વિચાર. દાખલા તરીકે આપણી પાસે 10 લાખ કે $10 હોય કે રૂપિયા હોય, ક્યાંક આપણે રોકવાના હોય. એમાં 4 પ્રકારના ધંધા હોય, બિઝનેસ. $10 લાખ, $10 લાખ પાઉન્ડ કે 10 લાખ રૂપિયા આપણે રોકાણ કરવાનું છે. હવે એમાં 4 પ્રકારના બિઝનેસ. એક બિઝનેસ એવો છે
કે જેમાં રોજના 10,000 રૂપિયાની ખોટ જાય છે રોજ. બીજો ધંધો એવો છે જેમાં ખોટ પણ નથી અને લાભ પણ નથી, ખાલી વૈતરું છે. ત્રીજો ધંધો એવો છે કે રોજ એમાં 8 આના નફો થાય. 8 આના એટલે 50 પૈસા. ચાલો રૂપિયો નફો થાય, ચાલો 10 રૂપિયા નફો થાય. સવારથી સાંજ સુધીમાં 10 રૂપિયાનો નફો થાય છે. અને ચોથો ધંધો એવો છે જેમાં રોજના 10,000 રૂપિયાનો નફો થાય છે. 4 બિઝનેસ. એકમાં રોજના 10,000 રૂપિયાનો ખોટ જાય છે, બીજામાં નહીં નફો નહીં ખોટ, ત્રીજામાં રોજના 10 રૂપિયાનો નફો થાય છે, અને ચોથો ધંધો એવો છે જેમાં રોજના 10,000 રૂપિયાનો નફો થાય છે. તો જે $10 લાખ, પાઉન્ડ કે રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ આપણે શેમાં કરીએ? રોજના 10,000 ખોટ જાય તો પોહાય જ નહીં આપણને, અને કદાચ નફો ને ખોટે નહીં, પણ એમાંય આપણે ના રોકીએ ને. અને રોજનો 10 રૂપિયા નફો, ચાલો ખોટ નથી જતી પણ 10 જ રૂપિયાનો નફો થાય છે, તો એમાં આપણે થોડા રોકીએ. અને બીજું બધું રોજના 10,000 રૂપિયા નફો થાય. તો જો આ વિચાર આપણને જે બિઝનેસમાં છે, એમ દાખલા તરીકે આપણી પાસે 5 મિનિટનો ટાઈમ છે. ટાઈમ ઇઝ મોર ધેન મની. પૈસા તો ગયા પાછા આવે, ટાઈમ ગયેલો પાછો નથી આવતો. 1 કલાક આપણી ગઈ, 1 કલાક પાછી નથી આવવાની. તો 5 મિનિટનો આપણી પાસે જે સમય છે, ઇન્વેસ્ટમેન્ટ છે, એ આપણે શેમાં કરીશું? આ આપણી ઇન્દ્રિયો જોડવાના છે. આંખ આપણે શેમાં જોઈશું? કાન આપણે શેમાં જોડીશું? જીભ આપણે શેમાં જોડીશું? જે ઇન્દ્રિયોને અંતઃકરણ કયા બિઝનેસમાં આપણે જોડીશું? હા, કેટલું કામ એવું છે જે આપણે કરવું જ પડે. દાખલા તરીકે દેહનો વિચાર, આપણે નાહવું પડે, ધોવું પડે, ખાવું પડે, પીવું પડે, એ આપણે સમય એમાં વાપરવો પડે. બિઝનેસ એમાં આપણે સમય વાપરવો પડે. કુટુંબ પરિવારના દીકરા દીકરીને ભણાવવા માટે, એના લગ્ન માટે, સગાઈ માટે, મકાન માટે, ગાડી માટે વિચાર, વાતચીત, ગોષ્ઠી બધી કરવી પડે. એક જવાબદારી છે. પણ એને પણ કેવી રીતે ભક્તિમાં લઈ જવી એની વાત આપણે પછી કરીશું. ખાવું એ પણ એક ભક્તિ બની જાય, વોકિંગ કરો એ પણ એક ભક્તિ બની જાય, તમે સ્નાન કરો ઠાકોરજીનો અભિષેક બની જાય, આપણે જમીએ ઠાકોરજીનો થાળ બની જાય. આ એક એક ક્રિયા મહારાજે લખ્યું છે મધ્યના 11માં વચનામૃતમાં, કે જે જે તમે શુભ કરો કર્મ એ ભક્તિ બની જાય. એની વાત આપણે પછી કરીશું. પણ મૂળ અત્યારે વાત એટલી છે કે આપણી પાસે દાખલા તરીકે 5 મિનિટનો સમય છે, અને બાજુમાં છાપું પડ્યું છે, વચનામૃત પડ્યું છે, બેમાંથી આપણે શું વાંચીએ? 5 મિનિટનો સમય છે, આપણે ગુરુના દર્શન કરીશું કે કોઈ ટીવી ચેનલ ખોલીને ભારતમાં શું ચાલે છે એનો ન્યૂઝ જોઈશું? શેમાં આપણે રોકીએ છીએ? તો એનો નફો થાય છે, ખોટ જાય છે. કદાચ નુકસાન ન જાય, ચાલો, પણ ફાયદો થાય છે. 1 કલાક આપણી પાસે ટાઈમ છે. હા, 1 કલાક તમે ક્રિકેટ રમો એ શરીરને લાભકારક છે, કારણ કે શરીર છે એ ભક્તિનું સાધન છે. કસરત કરો, વોકિંગ કરો, યોગાસન કરો, એ પણ એક ભક્તિનું માધ્યમ છે, એને પણ ભક્તિરૂપ કરી શકાય. પણ દાખલા તરીકે આપણે કંઈક ક્રિકેટ જોઈએ, ફૂટબોલ જોઈએ, કોઈ ટીવી ચેનલ જોઈએ, માની લો કે નુકસાન નથી, લાભે શું છે? લાભ પણ કેટલો, આધ્યાત્મિક લાભ કેટલો, લૌકિક પણ લાભ કેટલો. ચાલો, તમે 1 કલાક ક્રિકેટ જોયું, તેમાંથી 1 કલાકમાં 1 કલાક ક્રિકેટ જોયું તો વધારે લાભ થાત, વચનામૃત વાંચ્યું તો વધારે લાભ થાત, અક્ષરમ પુરુષોત્તમ દાસોત્તમનું મંનન કર્યું તો વધારે લાભ થાત, કે સ્વામિનારાયણનું ભજન કર્યું તો વધારે લાભ થાત, બાપાનું ચિંતન કર્યું તો વધારે લાભ, જ્યાં જ્યાં બાપાના દર્શન કર્યા અને સ્મૃતિ કર્યું તો વધારે લાભ થાત. શેમાં વધારે લાભ થાત આપણને? એટલે હા, પેલો આનંદ હોય આપણને. ક્રિકેટ જોવાનો આનંદ છે, ફૂટબોલ જોવાનો આનંદ છે, વોલીબોલ જોવાનો આનંદ છે, પણ એ આનંદ વધારે કે ભગવાન સ્મૃતિનો આનંદ વધારે? ભગવાનના દર્શનનો આનંદ વધારે. સુખનું પરિમાણ કરે આગળ આપણે જોઈશું. તો મૂળ લાભાલાભનો જો વિચાર આપણે જો કરીશું ને, તો ઇન્દ્રિયોની વૃત્તિઓને થોડુંક બ્રેક મારી શકીશું. અમુક તો આપણે કરવું જ પડશે, પણ જે બિનજરૂરી બાબત, જે નુકસાનકારક બાબત, ઘણી વખત આપણો સમય રીલ જોવામાં જાય, તો એમાં તો ભાત ભાતના સારા નશા દ્રશ્યો હોય, એક હથોડાથી દિવાલ પડી ન જાય, પણ 100 હથોડા મારે તો ગાબડું તો પડે જ. એની વાત આજે આપણે આવશે આગળ, ઇન્દ્રિયોની વૃત્તિઓની શું અસર થાય છે આપણા ઉપર.
તો પેલા લાભ અને નુકસાન શું થાય છે જે આપણી ઇન્દ્રિયો જાય છે, મહારાજે એનું વચરામૃતમાં માર્ગદર્શન આપ્યું છે. એના છઠ્ઠા વચરામૃતમાં મહારાજ કહે છે એવું કે બે પ્રકારના વિષયો છે, ભગવાન સંબંધી અને જગત સંબંધી. એમાં જે જગત સંબંધી જે પંચ વિષય છે એમાં આપણે જો વૃત્તિઓ જવા દઈએ તો મારે શું કહે છે કે ભગવાન સંબંધી જે પંચ વિષય તેને સેવે તો બુદ્ધિમાં પ્રકાશ થાય છે, અને જગત સંબંધી જે પંચ વિષય સેવે તો બુદ્ધિમાં અંધકાર થઈ જાય. પ્રકાશ અંધકારનો તફાવત આપણને ખબર પડે. આપણે પ્રકાશમાં જવું હોય ને અંધારામાં જવું હોય, અંધારામાં તો ખાડો આવી જાય, વીંછી આવી જાય, નાગ આવી જાય, સામેથી કદાચ સિંહ આવી જાય. તો પ્રકાશમાં ચાલવું અનુકૂળ છે કે અંધકારમાં? એ ખુદ બુદ્ધિમાં અંધકાર વ્યાપી જાય ને પછી કશું જ સમજાય નહીં, કશું જ દેખાય નહીં, કશું જ મનાય નહીં. તો બુદ્ધિમાં પ્રકાશ, તો આપણે ક્યારે શું કરવું એનો વિવેક આવે. આ કરાય, આ ન કરાય, જોવાય ન જોવાય, ખવાય ન ખવાય, આવું બોલાય આવું ન બોલાય, આ બુદ્ધિનો પ્રકાશ છે. એટલે તમસોમાં જ્યોતિર્ગમય, અંધકારમાંથી મને પ્રકાશ તરફ લઈ જાય. તો અંધકારમાંથી પ્રકાશ એટલે કે હેલોજન થોડી લગાડવાના છે, પણ જે પંચ વિષય આપણા જગત તરફી છે એને બદલે ભગવાન તરફી જોવાનું તો છે જ. ભગવાનના દર્શન કરીએ, સંતના દર્શન કરીએ, બોલવાનું તો છે જ, ભગવાનની વાતો કરીએ, સંતની વાતો કરીએ, અધ્યાત્મની વાતો સાંભળવાનું તો છે જ. ફિલ્મ ગાયનો સાંભળીએ એના કરતા મુક્તાનંદ સ્વામી બ્રહ્માંડ સ્વામીના કીર્તનો સાંભળીએ. તો જો ભગવાન સંબંધી આપણા ઇન્દ્રિયો જશે તો અંતઃકરણ આપણું શુદ્ધ થશે. આવી જ વાત મહારાજે પ્રથમ 8મા વચરામૃતમાં કરી છે. શ્રીજી મહારાજ પ્રથમ 8મા વચરામૃતમાં એવું કહે છે, સાંભળજો માં શું કહે છે. અને ઇન્દ્રિયોની જે ક્રિયા છે, જોવું, ખાવું, પીવું વગેરે, તેને જો શ્રી કૃષ્ણ ભગવાન અને સંત ભક્તને સેવાના વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે. આંખને કેવી રીતે સેવામાં રાખવી? આંખે સેવા એટલે ભગવાનના દર્શન કરવા. મારે કે તમે ઇન્દ્રિયોને નિયમમાં રાખશો, તમે એમ માનશો કે તમે અમારી સેવા કરી. ન જોવાનું, ન જોઈએ તો ભગવાનની સેવા કેવા અર્થમાં થાય? કારણ કે ભગવાનને આપણને બ્રહ્મરૂપ કરવા છે. એ બ્રહ્મરૂપ કરવામાં આપણે એને ટેકો આપીએ છીએ, આપણે એને સપોર્ટ આપીએ છીએ. જેમ ડોક્ટરને આપણે સાજા કરવા હોય, ડોક્ટર આપણને એમ કે ભજીયા નહીં ખાવાના, તો આપણે ભજીયા ન ખાઈએ તો આપણને સાજા કરવા માટે ડોક્ટરનો જે પુરુષાર્થ છે એમાં આપણે મદદરૂપ થઈએ છીએ. મહારાજ એને પોતાની સેવા માની લે. આપણા રોગ ટાળવા છે, આપણા સ્વભાવ ટાળવા છે, આપણને બ્રહ્મરૂપ કરો છે. એ પ્રોજેક્ટ લઈને આવ્યા છે, એમાં આપણે આ સપોર્ટ આપીએ કે ઇન્દ્રિયોનો આહાર આપણે શુદ્ધ કરીએ. તો મહારાજ એવું કહે છે, હું એમ માનું કે તમે અમારી સેવા કરી. એટલે આ ભગવાન સંતની સેવા એટલે શું? હા, અમુક સેવા કરવાની, દાખલા ગુણગાન ગાઈએ એ ભગવાનની સેવા છે. દેહ કરીને મંદિરમાં સેવા કરીએ, પણ કથા સાંભળીએ ભગવાનની સેવા કેવી રીતે? ભગવાનના દર્શન કરીએ એમાં ભગવાનની સેવા કેવી રીતે આવે? તો એ રીતે આવે કે ભગવાનને આપણે એના પ્રોજેક્ટમાં આપણે એને સહકાર આપીએ છીએ, આપણે સામે નથી પડતા. એટલા માટે મહારાજ કહે છે કે ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાન અને તેના ભક્તિની સેવાનો વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે, અને અનંત કાળના જે પાપ જીવને વળગ્યા છે તો નાશ થઈ જાય. કેટલો મોટો લાભ છે અનંત કાળના. કારણ કે આગળ અનંત જન્મ લીધા છે, એ પાપ નાશ પામે. એક દિવસનું પાપ નાશ પામે તો અનંત કાળના પાપ. અને ઊંધેમાં તો લટકવા નથી, ઘર બાર છોડવા નથી, જંગલમાં જવાનું નથી, ખાલી આપણી ઇન્દ્રિયોની ક્રિયાઓને જે જગત તરફ. હવે આ જે મહિષાસુર આવ્યો છે ને મોબાઈલ, કેટલો આપણો સમય ખાઈ જાય. ફોન આવે, ફોન એટેન્ડ કરીએ, કઈ જરૂરી જોઈએ, જરૂરી સાંભળીએ, જરૂરી વાંચીએ, અભ્યાસમાં, ધંધામાં, કુટુંબમાં ઉપયોગી થયું આપણે કદાચ ગૂગલ દ્વારા સંશોધન કરીએ, એઆઈ દ્વારા જાણીએ, પણ જે નથી જરૂરી, નથી દેહ માટે જરૂરી, નથી કુટુંબ માટે, નથી બિઝનેસ માટે, નથી સત્સંગ માટે, નથી અધ્યાત્મ માટે, એવો કેટલો કચરો મગજમાં નાખીએ છીએ. તો હવે એનું પણ રિઝલ્ટ શું છે મહારાજ કહે છે. અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રીયાદિકના વિષયમાં પ્રવર્તાવે છે તેનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય. અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય. અને
કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. હવે લાભ અલાભનો વિચાર કરો. શેમાં લાભ ને શેમાં નુકસાન? કયો ધંધો રોજનો 10,000 રૂપિયા નફો થાય એ ધંધામાં રોકાણ કરવું છે કે રોજના 10,000 રૂપિયાનું નુકસાન થાય એમાં પૈસા રોકવા? તો શેમાં આપણે રોકવાનું છે? આ મહારાજના શબ્દો આપણે વિચારીએ ને એટલે વિચાર તો કરવો જ પડશે. બાકી તો આમ 10 વર્ષ ગયા, 15 વર્ષ ગયા, 20 વર્ષ ગયા, 25 વર્ષ થયા, 40 વર્ષ થયા, સેવા કરીએ, ભક્તિ કરીએ, ધર્મ આપીએ, પૂજા કરીએ, પણ બે ખોડ અને ગોળ ભેગો ખાઈએ છીએ, રોટલો અને શેરડી ભેગો ખાઈએ છીએ, ક્યાંથી મજા આવે? તો હવે મહારાજ બહુ ગજબની વાત કરે છે, અદ્ભુત વાત કરે છે. એ આપણે સમજીએ, કારણ કે આપણે વૃત્તિને અંદર લઈ જવાની છે. શ્રીજી મહારાજ જેવી, પ્રમુખ સાહેબ મહારાજ, મહંત સાહેબ જેવી આપણે સ્થિતિ કરવી છે અને સ્થિતિનું આપણે સુખ લેવાનું છે. તો શ્રીજી મહારાજ પ્રથમનું 18મું વચરામૃત છે. આપણે બધા જોયું હશે, પણ આપણે થોડું વિચાર કરતા કરતા આપણે વાંચીએ. શ્રીજી મહારાજ રાત્રિ પાછલી પહોર બાકી હતી, એટલે 3 કલાક બાકી હતી, એટલે રાત્રે 3 વાગે મહારાજ સંતો ભક્તોને ઉઠાડે છે, વહેલી સવારે 3 વાગે. પછી પરમહંસ દાદા સત્સંગને તેડાવ્યા, ક્યારે? સવારે 3 વાગે. અને માક્ષર વધ છે એટલે ભયંકર ઠંડી હશે. માક્ષર વધમાં તો બહુ ઠંડી હોય, એ વખતે તો કાઠિયાવાડમાં હિમ પડતા હતા. તો સવારે 3 વાગે ગોદડા ઓઢીને સૂતા હશે, બધાને ઉઠાડ્યા. અને પછી થોડી વાર સુધી તો પોતે વિચારીને પછી બોલ્યા, છે એક વાત કહું તો સાંભળો. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા, છે મારા મનમાં તો એમ થાય છે જે વાત ન કહું. તો ઉઠાડ્યા શું કામ ભાઈ? તમારા મનમાં એમ થતું મારે વાત નથી કરવી, તો વહેલી સવારે આટલી કડકડતી ઠંડીમાંથી અમને હું કામ ઉઠાડ્યા ભાઈ સાહેબ? હોવા દેવા હતા ને 8 વાગ્યા સુધી. પણ તમે અમારા છો માટે જાણીએ છીએ કહીએ છીએ. પોતાના માયના ભગવાન. કોક આપણે કહે હું તારો અને તમે મારા, તો આમ લાગે કે આ દુનિયામાં કોક મારું છે. આ તો અનંત કોટી બ્રહ્માના નાથ શ્રીજી મહારાજ એ આપણને પોતાના માને છે, એટલે કહીએ છીએ. અને આ વાત છે તેને સમજીને તે જ પ્રમાણે વર્તે. જો સાંભળે જુદું, જાણવું જુદું, સમજવું જુદું અને વર્તવું જુદું. દારૂ ન પીવો ઘણા જાણે છે, ઘણા સમજે છે અને છતાં પીએ છે. મેં વાત કરી કે બીડીમાં લખ્યું હોય સ્મોકિંગ કેન કિલ યુ, એ વાંચતો વાંચતો સિગરેટ પીતો હોય. અભાવ ગુણ ન લેવા એ કેટલા નથી ખબર આપણે BFSમાં. કલાક નિરૂપણ થાય, કલાક બોલાય ખરું, કયા વચનામૃતમાં, કયા પેજમાં, કઈ લીટીમાં ક્યાં શું લખ્યું છે બધી ખબર છે, પણ વર્તવું તો મહારાજ શું કહે છે? ત્યારે સમજીને તે જ પ્રમાણે વર્તે તે જ મુક્ત થાય છે. મહારાજને આપણે મુક્ત કરવા છે. માયાના બંધનથી, સ્વભાવના બંધનથી, વાસનાના બંધનથી, પંચવિષય આસક્તિના બંધનથી આપણે મુક્ત કરવા છે. પણ ઉપાય આ છે. અને હવે સાંભળજો જોરદાર. અને તે વિના તો 4 વેદ આપણે તો પૂઠા ન જોયા. આમાંથી જેટલા સાંભળે છે મને, પૃથ્વી ઉપર 1 અબજ અને 25 કરોડ હિન્દુઓ છે, એમાંથી 4 વેદના નામ કેટલા ના આવડે પહેલી વાત તો એ છે. એમાં પૂઠા જોયા કેટલા એ બીજી વાત છે. અને એ ગ્રંથોનો સ્પર્શ કેટલો કર્યો ત્રીજી વાત છે. અને વાંચ્યા કેટલાય ચોથી વાત છે. સમજ્યા કેટલાય 5મી બાબત છે. તો મારે કહે છે વેદ, ષટ શાસ્ત્ર, સાંખ્ય શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, ન્યાય શાસ્ત્ર, વૈશેષિક શાસ્ત્ર, મીમાંસા શાસ્ત્ર અને વેદાંત શાસ્ત્ર. આપણા સંતો કેવાય કે ષડ દર્શનાચાર્ય. તો આ 6 દર્શનો અને એ બધા સૂત્રાત્મક છે. એક સૂત્ર, અને સૂત્ર સમજવા માટે વર્ષો લાગે. તો આ ષડ શાસ્ત્ર, 18 પુરાણ. મેં તમને પેલા વાત કરી, તમે જ્યારે બેંગ્લોર ભણતા હતા તો અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મસૂત્રનું પેલું સૂત્ર છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. 2 શબ્દ છે. સંધિ અને સમાજ છૂટા પાડીએ તો અતઃ બ્રહ્મ જિજ્ઞાસા 4 શબ્દ થાય. એનું ગુજરાતી એવું થાય, તેથી હવે ભગવાનને જાણવા. એ સમજ તમને 80 કલાક લાગેલા. 80 કલાક આવા ખાલી બ્રહ્મસૂત્રના 545 સૂત્ર છે. એવા સાંખ્ય સૂત્ર, યોગ સૂત્ર, ન્યાય સૂત્ર, વૈશેષિક સૂત્ર, મીમાંસા સૂત્ર અને વેદાંત સૂત્ર. એના પર બધા ભાષ્યો લખાયા છે. તો આના અર્થ જાણતો હોય. અને 18 પુરાણ. આપણને પુરાણના નામને હું તમને ગણાવું થોડા.
મત્સ્ય પુરાણ, કૂર્મ પુરાણ, વરાહ પુરાણ, નૃસિંહ પુરાણ, વામન પુરાણ, વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ, શિવ પુરાણ, લિંગ પુરાણ, સ્કંદ પુરાણ, દેવી પુરાણ, આવા 18 પુરાણના 4.5 લાખ શ્લોક છે. અને ભારત આદિક ઇતિહાસ મહાભારતના 1 લાખ શ્લોક છે. આદિકમાં રામાયણ પણ આવી જાય તો વાલ્મીકી રામાયણ 24,700 શ્લોક છે. તુલસી રામાયણ જુદું. હવે શું કહે છે? અને તે વિના તો 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ અને ભારત આદિક ઇતિહાસ તેને ભણવે કરીને સાંભળજો. કલમ વર્ષો સુધી ભણે, તેના અર્થને જાણવે કરીને લો બધા શબ્દોનો અર્થ જાણે પાછા, અથવા તેને શ્રવણ કરીને પણ મુક્ત ન થાય. તમે વચન વાંચ્યા કરો, વચન સાંભળ્યા કરી. જો જગતનું વાંચ્યું એના કરતા સારું છે, પણ મહારાજને લઈ ક્યાં જવા છે? કે તમે જાણો, નિરૂપણ કરો, કથા કરો, પ્રવચન કરો, લેખન લખો, ગ્રંથો લખો, પણ અંતે વર્તન ઉપર આવવું જોઈએ. બસ મુક્ત થાય નહીં તે વાત કઈ તે સાંભળો છો. હવે હું જે વાત કરવાનો છું એ વાત પ્રમાણે વર્તવું તો પડશે. તમે જાણો ન જાણો, વાંચો ન વાંચો, કથા કરો ન કરો, સાંભળો ન સાંભળો, પણ અંતે તો રોજને 10 કલાક કે 20 કલાક સાંભળ્યા પછી પણ વર્તવું તો પડશે. આઈસ્ક્રીમ ઉપર તમે 10 કલાક પ્રવચન સાંભળો, હું 10 કલાક બોલું, પણ તમે હું આઈસ્ક્રીમની ચમચી ન ખાવ તો લાભ કોને થાય? કોને લાભ થાય? ચાલ હું બધા હાર્મોનિયમ, તબલા, વાયોલિન, સિતાર, ગિટાર, જોક, શાયરી, ગઝલ, દુનિયાભરની જુદી જુદી ભાષાના કોટેશન સાથે આઈસ્ક્રીમ ઉપર 10 કલાક પ્રવચન કરું અને તમે 10 કલાક સાંભળો પાછા, પણ તમે કે હું 1 ચમચી ન ખાઈએ તો લાભ કોને થાય? કોઈને લાભ ન થાય. તો અહીંયા મહારાજ શું કહે છે? આમ બહાર તો ગમે તેટલી ઉપાધિ હોય, તેનો જો મનમાં સંકલ્પ ન હોય તેનો અમારે ખરખરો નહીં. અને અંતરમાં જો રંજ જેટલો પદાર્થનો ઘાટ થાય તો તેનો ત્યાગ કરે ત્યારે નિરાંત થાય, એવો અમારો સ્વભાવ છે. આ બહુ અઘરું છે. દાખલા તરીકે મને આઈસ્ક્રીમ ખાવાનો સંકલ્પ થયો તો મને શું ક્યારે થાય? આઈસ્ક્રીમ ખાવું ત્યારે. મારને શું ક્યારે થાય? એ આઈસ્ક્રીમનો ત્યાગ કરે ત્યારે. આ તો જુદી દિશા છે ભાઈ સાહેબ આપણી. મને સમોસા ખાવાનો સંકલ્પ થયો, કઈ સમોસા બનાવી દો, તો આપણે ખાઈએ ત્યારે સુખ થાય. તો મહારાજ કહે છે અમારા મનમાં કોઈ પણ પદાર્થનો ઘાટ થયો, સંકલ્પ થયો, એનો ત્યાગ કરીએ ત્યારે સુખ થાય, એવો અમારો સ્વભાવ છે પાછો. માટે અમે હૃદયમાં વિચાર કર્યો છે, ભગવાનના ભક્તના હૃદયમાં વિક્ષેપ થાય છે એનું કારણ શું છે? ગડબડાટ મચી જાય છે આપણા મનમાં. પછી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સામે જોયું. આપણે જોઈએ, આપણે ઘડિયાળ સામે જોવાય, મોબાઈલ સામે જોવાય, કોઈ વ્યક્તિ સામે જોવાય, ગાય જતી એના સામે જોવાય. આ મન સામે જોવું, આ બુદ્ધિ સામે જોવું, ચિત્ત સામે જોવું, અહંકાર સામે જોવું, તો મહારાજ જોઈ શકે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સામે જોયું ત્યારે તો એ અંતઃકરણ પણ ઉદ્વેગનું કારણ નથી. અંતઃકરણમાં તો ભગવાનના સ્વરૂપનું નિશ્ચયનું બળ અથવા આત્મજ્ઞાનનું બળ તેને યોગ્ય કરીને અંતઃકરણને આ ગાફલતા રહે છે જે ભગવાન મળ્યા છે તે હવે કાંઈ કરવું રહ્યું નથી એવું ગાફલપણું રહે છે. એટલો જ અંતઃકરણનો વાંક છે. જો મહારાજ બહુ જ કહે છે પ્રાપ્તિ બરાબર, પ્રાપ્તિ 100% થઈ છે, પ્રાપ્તિનો વિચાર કરવાનો, પણ મને ભગવાન મળ્યા એટલે મારે સુઈ રહેવું એવું નથી. ભગવાન મળ્યા પછી જ કરવાનું હોય. આજે તમને દુકાન મળી, તમને પછી જ ચલાવવાની હોય. હોસ્પિટલમાં એડમિશન મળી ગયું પછી જ દવા લેવાની હોય. આપણે કોલેજમાં એડમિશન મળ્યું પછી જ ભણવાનું હોય. મળ્યા પછી જ કરવાનું છે. બાકી જેને ભગવાન મળ્યા નથી તો રેખડા કરે. તો મહારાજ કહે છે કે જો તમને ગાફલે રે કે હવે બાપા મળ્યા, સ્વામી મળ્યા, તે મારું અક્ષરધામમાં બાવડું પકડી લઈ જશે, એવું નથી. પુરુષાર્થ તો બધા કરવો પડશે, સંતો, ત્યાગી, ગ્રહસ્થ બધા. તો હવે મહારાજ શું કહે છે? અને જાજો વાગ તો પંચ જ્ઞાનેન્દ્રિયોનો છે, તેને વિગીતી કહીએ છીએ. જે એ જીવ જે નાના પ્રકારના ભોજન જમે છે તે ભોજન પ્રત્યે જુદા જુદા સ્વાદ છે અને જુદા જુદા ગુણ છે. તે ભોજનને જ્યારે જમે છે ત્યારે તે ગુણ અંતઃકરણમાં તથા શરીરમાં પ્રવર્તે છે. અને જો લીલાગર ભાંગ પીએ અને તે પ્રભુના ભક્ત હોય તો પણ લીલાગર ભાંગને કેફે કરીને વર્તમાનની ખબર એ નહીં અને પ્રભુના ભજનની પણ ખબર એ નહીં. તેમ અનંત પ્રકારના જે આહાર
તેના ગુણ પણ લીલાગર ભાગની પેટે જ અનંત પ્રકારના છે, તેને ગણતા પાર આવે નહીં. અન્ન એવો ઓળખાણ, આપણે જે ખાઈએ છીએ પીએ છીએ બધું કેવા લોકોએ બનાવ્યું હોય, બનાવતી વખતે મગજમાં કેવા વિચારો આવતા હોય, કેટલા પાપી હોય, દુષ્ટ હોય, અને કેવું બનાવ્યું હોય, ક્યાં બનાવ્યું હોય. એટલા માટે આપણે જે બાળક જ્યાં ત્યાં ખાવાની ના પાડી છે એનું કારણ આ છે, એની અસર થાય છે, ભલે તાત્કાલિક ન થાય, ધીરે ધીરે અસર થાય, એટલે એને એમાં શરીરના માટે જ નુકસાનકારક. શું ભેળવે ને હું ખવડાવે. અમારા દેશમાં તો તેલમાં ભેળસેળ, ઘીમાં ભેળસેળ, દૂધમાં ભેળસેળ, માવામાં ભેળસેળ, હોટલમાં કયું ઘી વાપરે ને ઘીમાં ગાયની ચરબી હોય, શું ખબર પડે. કરોડોનું ઘી પકડાનું જેમાં 0.1% ઘી નથી, એવું તેલ બધું ભેળસેળ વાળું. એકના તેલમાં એના ભજીયા ઉકાળ્યા કરે તો ઝેર બની જાય છે. અને જે એનું શુદ્ધિકરણ કેટલું બધું હોય, પણ આપણે ત્યાં શું છે, ભગવાનનો થાળ ધરાવીને જમીએ, ભગવાનની પ્રસાદી બની જાય, એક અમૃત બની જાય, ભગવાનની દ્રષ્ટિ પડી જાય. હોટેલમાં ખાઈ ત્યાં ભગવાનનો થાળ ધરાવે લોકો, એટલે એની અસર થઈ જાય છે. આપણે ત્યાં ભગવાનના થાળ મંદિરમાં અથવા આપણે ઘેરે પણ ભગવાનનો થાળ ધરાવીએ એ પ્રસાદીથી, પણ જ્યાંથી આપણે ખાઈએ તો એની અસર મન ઉપર લાંબે ગાળે થાય. પછી મહારાજ કહે છે, અને તેમજ જે જીવ શ્રોત્ર દ્વારે અનંત પ્રકારના શબ્દને સાંભળે છે, તે શબ્દના પણ અનંત પ્રકારના ગુણ જુદા જુદા છે. તે જેવો શબ્દ સાંભળે છે તેવો જ અંતઃકરણમાં ગુણ પ્રવર્તે છે. જેમ કોઈક હત્યારો જીવ હોય, અથવા કોઈ પુરુષ વ્યભિચારી હોય, અથવા કોઈ સ્ત્રી વ્યભિચારીણી હોય, અથવા લોક અને વેદની મર્યાદાનો આપીને વર્તતો હોય, એવો કોઈક ભ્રષ્ટ જીવ હોય, તેમની જે વાત સાંભળવી તે તો જેવી લીલાગર ભાંગ પી અથવા દારૂ પી એવી છે. માટે તે વાતના સાંભળનારાના અંતઃકરણને ભ્રષ્ટ કરી નાખે છે, અને ભગવાનનું ભજન સ્મરણ થતા વર્તમાન તેની વિસ્મૃતિ કરાવી નાખે છે. શું સાંભળ્યું? આ શબ્દને કેવી અસર છે? દાખલા તરીકે કોઈ આપણને એમ કે કોઈ XYZ, દાખલા તરીકે કોઈ છોકરો આપણે હરિભક્ત આપણે સેન્ટરમાં જ હોય, દાખલા તરીકે કોઈ અનંત નામ હોય અથવા કિશોર નામ હોય, ચેતન નામ હોય, કે ચેતનભાઈ સિગારેટ પીએ, એવું આપણે કોઈ કહી ગયા. પછી આપણે જયારે ચેતનભાઈ જોઈએ ને ત્યારે એ આપણને જો આ સિગારેટ વાળો આવ્યો હોય, તરત જ આપણે એમાં આપણી બાજુમાં બેસે, અને એમાં આપણે એમની આજ્ઞા પાડવાની હોય, અને એ પાછા કથા કરવા બેસે. કોઈ કે આપણે તો જોયું જ નથી, કોઈ કે આપણને કીધું કે ચેતનભાઈ દારૂ પીએ છે, અથવા તો સિગારેટ પીએ છે, અથવા તો મંદિરના ગલા પેટીમાં આટલા રૂપિયા લઈ ગયા. આટલું ખાલી આપણે સાંભળેલ, જોયું તો છે જ નહીં. અને જે વ્યક્તિ બોલે છે એ કેટલું વિશ્વાસપાત્ર એ પ્રશ્ન છે, પણ આપણને શબ્દ નાખી દીધા કાનમાં. પણ એ વ્યક્તિ જયારે ચેતનભાઈ કથા કરે ત્યારે આપણા મગજમાં કેવા વિચાર આવે, ખળભળાટ થઈ જાય કે આ હું એના જીવનમાં તો છે નહીં, શું કથા કરે. અને જયારે જયારે જોઈએ ને એમાં પાછી એને આપણે સેવા કરવાનું થાય, એને આપણે જમાડવાના હોય, એની સેવા કરવાની હોય, તો આપણા મનમાં કેટલા વાઇબ્રેશન થાય. તો કોઈના અભાવ કોઈની વાતો સાંભળીએ, એ પણ શબ્દ છે, બહુ ભયંકર અસર કરે છે આપણા મનમાં. આપણી સાધનામાંથી તો ભ્રષ્ટ કરે જ છે, આપણી એકાગ્રતા તો તોડી જ નાખે છે. ભગવાનમાં જોડાવાનું છે, સંતમાં જોડાવાનું છે, વાત એટલી ભલે 2 મિનિટ, 1 જ મિનિટ પણ વિચાર આવી ગયો કે આ બીડી વાળો આવ્યો, આ સિગારેટ વાળો આવ્યો, આ ખોટું કરનારો આવ્યો, તો બગાડે છે. હવે આ તો આ સામાન્ય વાત કરી, જગતના જે કેટલા બધા હજારો લોકો આપણા સત્સંગમાં બહાર પણ પિક્ચરના ગાયનો સાંભળે, તો જે પિક્ચરના ગાયનો ગાય છે કેટલા પવિત્ર છે, જે એક્ટરો એક્ટ્રેસ છે જેને આપણે જોઈએ છીએ, જેને આપણે સાંભળીએ છીએ, જેના ડાયલોગ યાદ રાખીએ છીએ, આધ્યાત્મિક દ્રષ્ટિએ ભલે વર્લ્ડ બેસ્ટ હોય, કદાચ બહુ જ મોટી તમે સેલિબ્રિટીઝ હોય, લાખો કરોડો લોકો એની પાછળ ગાંડા હોય, પાગલ હોય, પણ એની પવિત્રતા, એની આધ્યાત્મિકતા કેટલી. લોકમાં તો કોઈ પ્રશ્ન જ નથી, કાદવમાં પડેલો ને કાદવના ડાઘા ક્યાં દેખાય. અને ભૂણના સ્વરૂપે એટલા બધા હોય, કાદવ હોય, એમાં એક કદાચ કાદવનો છાંટો ઉડ્યો તો ભૂણના ક્યાં કપડા, પણ સફેદ કપડા તમે પહેરીને જાઓ, એક ડાઘો દેખાય, તરત દેખાય. ભૂંડ અને ભારતમાં ભેંસો છે ને કાદવ કીચડમાં જ પડી હોય,
હવે એને કાદવનો છાંટો વધારે ઉડ્યો એને ખબર પડે. તો જગતના જીવનનો તો પ્રશ્ન જ નથી, પણ જેને અધ્યાત્મ માર્ગે ચાલવું છે, અને ચાલવું છે એટલે ઊંચાઈ પર જવું છે, જેને 33% લાવવા હોય 2% ગ્રેસ લાવીને પાસ થવું હોય એને કાંઈ પ્રશ્ન નથી, બધું જોઈએ ખાય. પણ જેને 98%, 99% લાવવા હોય તો પછી રિસ્ટ્રિક્શન આવે, નિયમ આવે. 99% લાવવા છે એટલે તો અધ્યાત્મ માર્ગમાં જો ઊંચાઈ પર જવું હોય તો આ નાની નાની બાબત બધી અસર કરશે. અને મહારાજ બોલી ગયા છે સવારે 3 વાગે ઉઠાડીને, જાહેરમાં નથી કહેતા સંતો હરિભક્તોને જગાડ્યા છે. તો સંતો હરિભક્તો વાત કરે, જો આપણે પણ હરિભક્તો છીએ તો જે આ ખાલી મહારાજના વખતમાં તો પિક્ચરો નહોતા, ટેલિવિઝન નહોતું, કોઈ રીલ નહોતી, કોઈ મોબાઈલ નહોતો, ઇન્ટરનેટ નહોતું, કોઈ ગૂગલ નહોતું, ઇન્સ્ટાગ્રામ નહોતું, કોઈ ફેસબુક નહોતું, કોઈ અત્યારના જે આપણે બજારમાં હાલ્યા જતા જે જાહેરાતના બોર્ડ એવા કશું જ નહોતું. અત્યારે આંખો ખોલો ને ચારે બાજુ હવેલી છે. મહારાજ પ્રથમ 18માં હવેલીની વાત કરે છે ને, ચારે બાજુ જ્યાં જ્યાં નજર નાખો, જ્યાં જ્યાં તમે કાન જોડો, બધું જ. તો આપણે મહારાજ કહે છે જેને ભજન સ્મરણની વિસ્મૃતિ કરાવી નાખે છે, આ શબ્દની અસર છે. ધવશ્રીજી મહારાજ આગળ કહે તો જે એવો કચરો હોય કઈ જરૂર નથી, આપણે જો આગળ વધવું હોય તો. પછી આગળ વાત કરે છે, અને તેમજ ત્વચાના સ્પર્શ પણ અનંત પ્રકારના છે, અને તેના ગુણ પણ જુદા જુદા અનંત પ્રકારના છે. તેમાં પાપી જીવનો જે સ્પર્શ તે ભાંગ દારૂના જેવો છે. માટે તે સ્પર્શનો કરનારો હરિભક્ત હોય તેની પણ શુદ્ધ બુદ્ધિને ભૂલાડ દે છે. તેમજ રૂપ પણ અનંત પ્રકારના છે, અને તેના ગુણ પણ અનંત પ્રકારના જુદા જુદા છે. તે કોઈ ભ્રષ્ટ જીવ હોય ને જો તેનું દર્શન થયું હોય તો જેમ લીલાગર ભાંગ તથા દારૂ પીધે ભૂંડું થાય છે, તેમજ તે પાપીના દર્શનના કરનારું પણ ભૂંડું થાય અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. તો આમાં તો આપણે તો ઘરની બહાર જ ન નીકળાય ભાઈ સાહેબ. ચારે બાજુ કે પવિત્ર માણસો થોડા હોય છે. બધા દુકાનમાં જઈએ, ધંધામાં જઈએ, આપણે સ્ટોર ઉપર ઊભા હોઈએ, પેટ્રોલ પંપ ઉપર ઊભા હોઈએ, કે જોબ કરતા હોઈએ, તો ત્યાં તો બધા માણસો આવતા જ હોય, પણ એમાં આપણું મન જોડાતું નથી. આમ લઈને આપણે જાય, પછી જયારે પિક્ચર જોવા બેસીએ, જયારે રીલ જોવા બેસીએ, એમાં તો આપણું મન જોડાય. પેલો તો આપણે કરવું જ પડે ને, ધંધો વ્યવહાર નોકરી ધંધો કે ગુફામાં જઈને થોડું બેસી જવાનું, હિમાલયમાં જઈને થોડી. હિમાલયમાં કોઈ માણસો, એમ ગુફામાં કોઈ માણસો ન આવે. બાકી હિમાલય જોવા જાય છે ને 4 ધામની જાત્રામાં, એમાં દારૂ બીડી તમાકુ ખાનાર પીનાર હોય છે, પરંતુ વ્યવહારમાં રહે છે. તો જે સ્પેશિયલી આપણે જે પ્રોગ્રામ કરી દાખલે ક્રિકેટ જોતા હોય, એને આગળ પાછળની જાહેરાતમાં કોણ હોય છે? આપણે મમ્મી નથી, આપણે બેન નથી, આપણી દીકરી નથી. તમે ફૂટબોલ જોતા, વોલીબોલ જોતા, આગળ પાછળ જાહેરાતમાં કેવા વેસ્ટ કપડા સાથે હોય છે બધું. તો એ તો લાંબે ગાળે અસર કરે જ આપણને. એટલે ભગવાનની વિસ્મૃતિ ન જ થવા, એટલે વિસ્મૃતિ થઈ જાય. ભગવાનમાં ચિત્ત ન જોડવા દે, એકાગ્ર ન જ થવા દે. એ અંદરમાં તો વાસના પડેલી છે પાછી, અંદર તો સ્વભાવ પડેલા છે પાછા, અને વધારે કચરો નાખીએ છીએ આપણે. એટલે પછી જે ભગવાનનું જે સુખ આવવું જોઈએ એ નથી આવતું. એટલા માટે મહારાજ કહે છે હવે તેમજ ગંધ પણ અનંત પ્રકારના છે, તેના ગુણ પણ અનંત પ્રકારના છે. તે જો પાપી જીવના હાથનું પુષ્પત્વ ચંદન તેનું જો સુગંધી લે તો જેમ લીલાગર પીધે બુદ્ધિ ભ્રષ્ટ થાય, તેમજ બુદ્ધિ લીલાગર એક પ્રકારનો દારૂ છે. તો જેમ અત્યારે જુદી કંપનીનો દારૂ હોય છે ને, એમ દેશી દારૂ છે પ્રકારનું, તો આપણી શુદ્ધ બુદ્ધ ભૂલાવી દે. તો આ પુષ્પને ભાગવતની અંદર અજામેલનું કેટલું આખ્યાન, કેટલો પવિત્ર, કેટલો શુદ્ધ બ્રાહ્મણ. પણ બજારમાં જતા તેને આગળ એક બાઈ જતી હશે, હવે એનું અંબોડામાંથી ફૂલ પડ્યું ને એ ફૂલ એને ચંગ્યું, એમાંથી આખી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ, અને કેટલા પાપના રવાડે ચડ્યો, કેટલા પાપના રવાડે ચડ્યો, એ ભાગવતમાં લખેલું છે. તો આપણે શું બોલીએ પછી અંત વખતે ખાલી નારાયણ શબ્દો બોલ્યા, દીકરાનું નામ નારાયણ પાડેલું નારદજી, નારાયણ શબ્દો બોલ્યા. આપણે ખાલી ભગવાનનું નામ બોલે એમાં તેની મુક્તિ થઈ, એ પણ ભાગવત બતાવે છે. તો આપણે જે બોલીએ છીએ, જે સાંભળીએ છીએ, જે જોઈએ છીએ, એમાં આ લાભાલાભનો જો વિચાર કરીએ તો એટલીસ્ટ
જેમાંથી 10,000 રૂપિયા રોજનું નુકસાન થાય છે એવો ધંધો તો બંધ જ કરીએ. પછી નફાની વાત પછી મહારાજ આગળ કહે છે, એવી રીતે જેમ ભૂંડાને યોગ્ય કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, તેમજ પરમેશ્વર અથવા પરમેશ્વરના સંત તેને યોગ્ય કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. બસ. અને જીવની બુદ્ધિ ભ્રષ્ટ હોય તો પણ ભગવાન અને સંતના શબ્દને સાંભળ્યા કરીને ઉત્તમ થાય છે. થાય. લાખો લોકો બદલાના. જેમ જોબેન પગે બદલાના, વાલ્યો લૂંટારો બદલાનો, યોગી બાપા પ્રમુખ મહારાજ ગુણાતીતાનંદ વખતમાં વાલેર વરુ ખાલી ગુણાતીતાનંદ થોડાક શબ્દો સાંભળ્યા, કેટલો બારોટો બદલાઈ ગયો. મોંધો સ્વરૂપ ચકલાને જીભ કાપીને ખાનારો માણસ કેટલો બદલાઈ ગયો. એ સંતના શબ્દની આ તાકાત છે. સંતના દર્શનની એક તાકાત છે. પ્રમુખ સ્વામી મહંસના દર્શનમાં ખાલી સ્પર્શ માત્રથી લોકોને વ્યસનો ગયા. તો અંતઃકરના સંતના શબ્દને સાંભળ્યો કરીને ઉત્તમ થાય છે, તેમજ એમને સ્પર્શ કરીને પણ મતિ ઉત્તમ થાય છે. અને વર્તમાન એને આદ્ય કરીને મોટા સંતોનો સ્પર્શ ન થાય, દાખલા કે બે ન હોય તો સ્પર્શ ન કરે, તો તેના ચરણની રજ લઈને માથે ચડાવે તેને કરીને પવિત્ર થાય. અને તેમજ મોટા સંતને દર્શન કરીને પણ પવિત્ર થાય. પણ વર્તમાન રાખીને દર્શન કરવા, તેમજ તે મોટા પ્રસાદી છે તેને જમ્ય કરીને પણ પવિત્ર થાય છે. તેમાં પણ વર્ણાશ્રમની મર્યાદા પરમેશ્વરે બાંધી છે, તે મર્યાદાને રાખીને પ્રસાદી લેવી. અને જેને ન ખપે તેના સાકરની પ્રસાદી કરાવીને પ્રસાદી લેવી. તેમજ તે મોટા પુરુષને ચેડ્યું એવું જે પુષ્પ ચંદન તેની સુગંધને લીધે પણ બુદ્ધિ નિર્મળ થાય છે. તે માટે એ પંચ વિષયને સમજ્યા વિના જે ભોગવશે અને સાર અસારનો વિભાગ નહીં કરે, હવે સાંભળજો, જોરદાર મારા ધડાકો કરે છે. અને તે નારદ સંકાદિક જેવો હશે, તેની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. તો જે દેહાભિમાની હોય અને તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમાં તો શું કહેવું. તે સારું એ પંચ ઇન્દ્રિયોને યોગ્ય અયોગ્યનો વિચાર વિના જે મોકળી મેળશે તેનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જશે. અને પંચ ઇન્દ્રિયોને દ્વારે જીવ જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થશે. અને અંતઃકરણ શુદ્ધ થશે તો અખંડ ભગવાનનું સ્મૃતિ રહેશે. અને જો પંચ ઇન્દ્રિયોના આહારમાંથી એક ઇન્દ્રિયોનો, પાંચે નહીં, એક ઇન્દ્રિયોનો આહાર મલિન થાય છે તો અંતઃકરણ પણ મલિન થઈ જાય છે. માટે ભગવાન આગળ વિક્ષેપનું કારણ ઇન્દ્રિયો હશે. પછી આજ વચરમતમાં આગળ કહે છે કે અમે જેમ કહ્યું તમે એમ કરશો. જો સાંભળજો, છેલ્લે મહારાજ એમાં શું કહે છે. અને આ અમારું વચન છે. શું? આ અમારું વચન છે તે ભલા થઈને સર્વે જરૂર રાખજો, તો જાણીએ તમે અમારી સર્વે સેવા કરી. હવે આપણે દાખલા તરીકે પિક્ચર ન જોઈએ અથવા ન જોવાનું ન જોઈએ, ન સાંભળવું ન સાંભળી, એમાં બાપાનું શું સેવા થઈ ગઈ? એમાં મહારાજને શું સેવા થઈ? ચાલો, મહારાજના પગ દાબીએ સેવા કરી કહેવાય, મહારાજને થાળ દાબીએ, મહારાજને વસ્ત્ર આપીએ, મહંત સ્વામીને ધોતી આપીએ તો સેવા થઈ કહેવાય. પણ દાખલા તરીકે હું પિક્ચરના ગાયન ન સાંભળું, હું પિક્ચર ન જોઉં, હું હોટેલનું ન ખાઉં, અથવા ખરાબ બધું ના સૂંઘવું, તો એમાં મહારાજ સ્વામીને શું સેવા થઈ ગઈ? મહારાજ પોતાની સેવા માની લે છે. મેં આગળ વાત કરી ને, કારણ કે એમને આપણને બ્રહ્મરૂપ કરવા છે, એને આપણને રોગ મુક્ત કરવા છે. એના પ્રોજેક્ટમાં આપણે એને સહકાર આપીએ છીએ. કારણ ઇન્દ્રિયોનો આહાર જો આ બાજુ જશે તો અંતઃકરણ ભ્રષ્ટ થશે. અંતઃકરણ ભ્રષ્ટ થશે તો પછી એમની વાતો નહીં મનાય, ચિંતન નહીં થાય, મનન નહીં થાય, મન ચિત્ત ભગવાનમાં નહીં જોડાય તો આપણો મોક્ષ નહીં થાય. તો આપણો મોક્ષ કરવા માટે જે અહીં આવ્યા છે એના પ્રોજેક્ટમાં આપણે સહકાર આપીએ છીએ. એટલે એ પોતે પોતાની સેવા માની લે છે. અને આ અમારું વચન છે તે ભલા થઈને સર્વે જરૂર રાખજો, તો જાણીએ તમે અમારી સર્વે સેવા કરી અને અમે પણ તમને સર્વેને આશીર્વાદ દઈશું. તો આમાં તો કઈ એવું આવ્યું નહીં. તમે કેટલા કરોડ, કેટલા તપ કરો, જપ કરો, દાન કરો, યજ્ઞ કરો, હોમ કરો, હવન કરો, આખું મંદિર બાંધી દો, સોનાના સિંહાસન બનાવી દો, 2 કિલો હોનું આપો. આપવાનું બધું જ છે, ના નથી, પણ અંતે તો આ કરવાનું છે પાછું.
અને તમારા ઉપર ઘણા પ્રસન્ન થઈશું. લો, ખાલી ન જોવાનું ન જોઈએ, ન સાંભળવું ન સાંભળ્યું, તો ભગવાન ઘણા પ્રસન્ન થઈશું. કાજે તમે અમારો દાખલો સફળ કર્યો. કયો દાખલો? આપણને બ્રહ્મરૂપ કરવાનો. આપણને બ્રહ્મરૂપ કરવાનો એનો જે દાખલો છે અમે સફળ કર્યો. અને ભગવાનનું ધામ છે ત્યાં આપણે સર્વે ભેળા રહીશું. હવે આપણે જેનું પિક્ચર જોઈએ, દાખલા કે શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, કોઈ પણ XYZ એક્ટર એક્ટ્રેસનું આપણે ફિલ્મ જોઈએ તો એ આપણને અક્ષરધામમાં લઈ જશે. એ આપણે રાજી થશે, આપણું અંતકરણ શુદ્ધ થશે. ચાલો, કોઈ ક્રિકેટ જોઈએ, ક્રિકેટરો એ લોકોને તો હમણાં ભારત જીતું 2-3 જગ્યાએ, એ લોકોને કરોડો કરોડો રૂપિયા મળ્યા. આપણે કોઈ આઠાને ના મોકલ્યા કોલેજ, કોઈ આઠાના મોકલ્યા ભારત કોઈ પણ ક્રિકેટરે, એ લોકોને કરોડો રૂપિયા મળ્યા. આપણને શું મળ્યું? આપણો ટાઈમ ગયો, આપણો સમય ગયો, આપણે સાધના ગઈ. એ 1 કલાક 2 કલાક જોયું. હા, એમાં થોડો આનંદ હશે આપણને, એ ક્ષણિક આનંદ છે. બાકી ભગવાનનો જે આનંદ છે ઉલટાને, એમાં તો આગળ પાછળ બીજું ઘણું બધું જાહેરાતો આવે છે. એમાં તો આપણો અંતકરણ ભ્રષ્ટ થાય, કોઈ રાજી થવા નથી. તમે વિરાટ કોહલીના કલાકો ને કલાકો ને કલાકો ને કલાકો એને સદી ફટકારતા જોયા કરો, તાળીઓ પાડો. તમે આઉટ થઈ જાય તો ગાળો દઈએ, સદી ફટકારે તો તાળીઓ પાડીએ. પણ લાભ કેટલો આધ્યાત્મિક અને લૌકિક લાભ કેટલો? ચાલો, લૌકિક એમાંથી શરીર સારું થાય, આંખો સારી થાય, મન સારું થાય, બુદ્ધિ તીવ્ર વધે, આપણે ક્રિકેટ રમી શકીએ, આપણે ધંધામાં કંઈ ફાયદો કરો, દુકાનમાં ફાયદો કરો, વેપારમાં ફાયદો કરો, હોસ્પિટલમાં ફાયદો કરો, બિઝનેસનો કોઈ ફાયદો કરો. તમે ક્રિકેટ 2 કલાક જુઓ તો તમારી મોટર કે સારી ચાલે, પેટ્રોલ પંપ સારો ચાલે. લૌકિકે કેટલો ફાયદો છે? એમાં તો નુકસાન છે. આંખો બગડે, મન બગડે, બુદ્ધિ બગડે, ચિત્ત બગડે, સમય બગડે, આહાર બગડે, સાધના બગડે. હવે મારે શું કહે છે? તો આ ભગવાનનું ધામ છે ત્યાં આપણે સર્વે ભેળા રહીશું. ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને ભેગા રહેવાનું મળે, કેટલો મોટો લાભ છે. આ ઇન્દ્રિયોને વૃત્તિને બ્રેક મારીએ, પાછી વાળીએ, એમાં તો આપણને જ વધારે લાભ છે. બાકી મારે તો અક્ષરધામમાં બેઠા છે, એનો તો ક્યાં પ્રશ્ન છે? પછી શું કે છે? અને જો એમ નહીં રહો તો તમારે અને અમારે ઘણું છેટું થઈ જશે. ભલે ભગવાનના ખોળામાં બેઠા હશું, ભગવાન ખભે બેહાડીને ફેરવતા હશે, રોજ આપણે ભેટતા હશે, રોજ આપણે પ્રસાદ આપતા હશે, પોતાના પત્રમાંથી લઈને આપણા મોઢામાં મૂકતા હશે, પોતાના હાથે, તો છેટું થઈ જશે. અને ભૂતનું કે બ્રહ્મ રાક્ષસનું દેહ આવશે અને હેરાન થશો. આ ભય બતાવે છે. શાસ્ત્રમાં 4 પ્રકારના શબ્દો છે. એક તો રેચક શબ્દ, આ આપણને રેચ આપ્યો. પછી રોચક શબ્દ છે, અમુક નિમિત્તના શબ્દો, અમુક સિદ્ધાંતના શબ્દો છે. તો ક્યારેક આપણને ભય એટલા માટે બતાવ્યું જેથી કરીને આપણે પાછળ જો ભૂત આવ્યું એમ, એટલે બાળક પાછો વળી જાય, એટલે આપણને ભય બતાવે. ભૂતનું કે બ્રહ્મ રાક્ષસનું દેહ આવશે અને હેરાન થશો. અને જે કાંઈ ભગવાનની ભક્તિ કરી હશે તેનું ફળ એ નાશ નહીં પામે. તમે આપણે મંદિરમાં ગયા, સેવા કરી, કથા કરી, પ્રવચન કર્યા, પાર્કિંગમાં ઉભા રહ્યા, 1 લાખ 2 લાખ રૂપિયા આપ્યા, એ કોઈ પણ ભગવાન સંતના અર્થે જે કાંઈ કરવું છે એ ગમે ત્યારે મળવાનું છે, નાશ તો થવાનું જ નથી. અને જે કાંઈ ભગવાનની ભક્તિ કરી હશે તેનું ફળ તો રઝળતા રઝળતા કોઈ કાળે પ્રગટ થશે. ત્યારે પણ 2 જન્મે, 5 જન્મે, 100 જન્મે, ત્યારે પણ અમે આ વાત કરી તે પ્રમાણે રહેશો. ત્યાર પછી મુક્ત થઈને ભગવાનના ધામમાં જશો. મહારાજ આવું કે છે. હવે શું કરવું આપણે વિચારવાનું છે. મહારાજ આપણને કહ્યું, એટલીસ્ટ જો આ પ્રથમનો 18મું, પ્રથમનો 8મું વચનામૃત, આ બધું થોડુંક આપણે મહિને એકાદ વખત વાંચીએ ને તો ક્યારેક બ્રેક વાગે આપણે, ક્યારેક આપણે પાછા વળીએ આપણે, કારણ કે આપણો તો ઢાળ છે જ, એ સેજે સેજે જવાનું છે. હું કહું ચાલો આપણે 1 કલાક જોઈએ એના માટે 50 મિનિટ જોઈએ, ચાલો 10 મિનિટ તો બચી. 50 મિનિટ અડધો કલાક જોઈએ, ચાલો અડધો કલાક તો બચ્યો. ચાલ ધીરે ધીરે 25 મિનિટ જોઈશું, ધીરે ધીરે 10 મિનિટ જોઈશું, ધીરે ધીરે 5 જ મિનિટ જોઈશું. તો કાંઈ કચરો નાખવો નથી. મારે ક્યાં ક્રિકેટ શીખવું છે, ક્રિકેટ જોવું? હા, ક્રિકેટ શીખવું હોય તો બરાબર, તમારા દીકરાને ક્રિકેટ થવું હોય તો જોવું પડે. તમારે ક્રિકેટર થવું હોય તો 100% જોવું પડે. કેવી રીતે બેટ પકડે, કેવી રીતે બોલિંગ કરે, કેવી રીતે ફિલ્ડિંગ કરે, બરાબર. પણ જે ફિલ્ડમાં જવું નથી, જે ગામ જવું નહીં, એનું નામ પૂછવાનું શું જરૂર? કઈ બાજુ રસ્તો, ટ્રેનમાં જવું, બસમાં જવું, પ્લેનમાં જવું, કેટલી ટિકિટ, કેટલું ભાડું? જે જવું જ નથી તો પછી લખ હું કામ કરો ને? વાય યુ વેસ્ટિંગ યોર ટાઈમ?
પણ આ જયારે શબ્દો મહારાજના પકડીએ, વાંચીએ, વિચારીએ તો ધીરે ધીરે આપણો સમય, શક્તિ, બુદ્ધિ આ તરફ વળે. તો લાભાલાભનો વિચાર, કઈ બાજુ આપણું મન, ઇન્દ્રિયો જોડાય છે એનો વિચાર. આવું જ એક વચરામત છે. મધ્યનું બીજું વચરામત છે. એક મધ્યના બીજા વચરામતમાં પણ બહુ સરસ મહારાજે વાતો કરી. વચરામતમાં છે ને, જો આપણે ખરેખર વાંચીએ ને અભ્યાસ કરીએ ને, એટલે આપણી આ જે કથા છે ને, ખાલી કથા નથી, વચરામતનો અભ્યાસ છે. આપણે ખાલી જોક, શાયરી, ગઝલ ને બધા શ્લોકો બોલીને નાચી કૂદીને આપણે પૂરું નથી કરવું, પણ આખા વચરામતનો શબ્દોનું એક સાંકળ્યું થઈ જાય તો આપણને આખું એક સાધનાનું પિક્ચર ક્લિયર થાય. શ્રીજી મહારાજ મધ્યના બીજા વચરામતમાં વાતો કરે છે. જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય, ન થવું, જેને ડોક્ટર થવું હોય તો એ શરત પાડવી પડે. જેને એન્જિનિયર થવું હોય, સીએ થવું હોય, જેને અમેરિકા જવું હોય એને પાસપોર્ટ કઢાવવો જ પડે, એને વિઝા લેવો જ પડે. એમ જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય અને નારદ, સનકાદિક જેવા સાધુ થવું હોય, બાકી રખડું થવું હોય તો દુનિયામાં ઘણા 40 લાખ 60 લાખ છે. એને એમ વિચાર કરવો છે. પછી એમાં મહારાજ ઇન્દ્રિયો, અંતઃકરણના વિશેની બધી વાતો કરે છે. આપણે મૂળ વાત આગળ જઈએ છીએ. અને પંચ વિષય છે તે અંતઃકરણથી નોખા છે. હા બસ, હવે વિષયની જે ઉત્પત્તિ તે તો ઇન્દ્રિયો થકી થાય છે, પણ અંતઃકરણમાંથી નથી થતી. જેમ અતિશય તડકો હોય અથવા ટાઢું હોય તેનું પ્રથમ બહાર ઇન્દ્રિયોનો સંબંધ થાય છે, પછી ઇન્દ્રિયો દ્વારે કરીને શરીરની માહિલી કોરે તેનો પ્રવેશ થાય છે, પણ એની ઉત્પત્તિ માહિલી કોરેથી નથી. જેમ ઠંડી લાગે ને, બહાર ઠંડી આપણી બહારની ચામડીને અડે એટલે અંદરથી આપણને ઠંડીનું ફીલ થાય છે. એ તો બહારથી ઉત્પન્ન થઈને માહિલી કોરે પ્રવેશ કરે છે. તેમ પંચ વિષય છે તે પ્રથમ અંતઃકરણમાંથી ઉપજતા નથી. હા, આપણને ખાવાનો વિચાર આવે, પણ પેલા આપણે ખાધું છે કે મેં જિંદગીમાં ગુલાબ જાંબુ ન ખાધા હોય, પણ પેલા 2-5 વર્ષ, 2-5 જન્મ, 10 જન્મ પહેલા એને ખાધા. તો એ જે ખાધેલું છે એના જોઈએ એટલે આપણને વિચાર આવે. એ તો પ્રથમ ઇન્દ્રિયોને બહાર વિષયનો સંબંધ થાય છે ને પછી અંતઃકરણમાં પ્રવેશ કરે છે. મારે જેમ બહાર ગુમડું થયું હોય તેને ઔષધ ચોપડે ત્યારે જ કરાર થાય, પણ કેવળ વાર્તા સાંભળે કરાર થાય નહીં. જો મહારાજ વારંવાર રાખ્યા છે. ભેગા આપણે કહ્યું હતું ને કે લખવું ભણવું તો ઠીક છે, પણ કરવાનું આ છે. એમાં સ્વામી વાતનું જ્ઞાન કરવું તો કાંઈ કઠણ નથી, વર્તવું કઠણ છે. તો સાંભળે કરાર થાય નહીં. આ પેરાસિટામોલ લેવાથી માથાનો દુખાવો મળે, તમે સાંભળ્યું, ચાલો હું બોલ્યો, પણ દવા ન લઈએ તો કઈ રોગ ના માટે, મારે એ કેવું છે. અને જેમ ક્ષુધા, પીપાસા લાગી હોય, ભૂખ તરસ, તે ખાધે પીધે નિવૃત્તિ થાય, પણ અનજળની વાત કરીએ નિવૃત્તિ ન થાય. હમણાં આઈસ્ક્રીમ બોલો, મહારાજની જ ભાષા છે આ. મેં કીધું આઈસ્ક્રીમ ઉપર હું 10 કલાક બોલું કે સાંભળું તો મને કોઈ લાભ નથી, તમને કોઈ લાભ નથી. મારે તો અનજળની વાતો કરો. બહુ મસ્ત પીઝા બનાવ્યા છે, સરસ પીઝા બનાવ્યા છે, કેમાંથી બને 1 કલાક નિરૂપણ કરો તો પીઝા ન ખાઈએ તો કોઈ લાભ નથી. મહારાજ એ કહે છે ખાધે પીધે નિવૃત્તિ થાય, પણ અન્નજળની વાતે કરી નિવૃત્તિ ન થાય. તેમ પંચ વિષય રૂપી જે રોગ છે તે તો તેનું જયારે ઔષધ કરીએ ત્યારે જ નિવૃત્તિ થાય. બસ હવે મારે જે ઉપાય બતાવ્યા છે એની વાત છે. ઔષધિની રીત એમ છે જે દવા, જ્યારે ત્વચાને સ્ત્રીયાદિક વિષયનો સ્પર્શ થાય છે ત્યારે ત્વચા દ્વારા અંતઃકરણમાં તેનો પ્રવેશ થાય છે અને અંતઃકરણ દ્વારા જઈને જીવમાં પ્રવેશ કરે છે. પણ મૂળ થકી વિષયની ઉત્પત્તિ જીવમાંથી પણ નથી અને અંતઃકરણમાંથી પણ નથી. અને જે વિષય અંતઃકરણમાંથી સ્ફૂર્તા હશે તે પણ પૂર્વ જન્મ વિશે બહારથી જ ઇન્દ્રિયો દ્વારા કરીને આવ્યા છે. એટલે આપણને ભલે આ જન્મ ન જ, આપણે ગયા જન્મ આગલા અનંત જન્મથી આપણે બધું ભોગવેલું છે. એટલે એના સંસ્કાર જીવ સાથે ચોંટાયેલા છે અને જયારે જોઈએ આપણને તરત જ એના સંકલ્પો થાય છે. માટે વિષય ટાળ્યાનું એ જ ઔષધ છે જે ત્વચાએ કરીને પદાર્થનો સ્પર્શ તજવો અને નેત્ર કરીને તેનું રૂપ ન જોવું અને જીવાએ કરીને તેની વાત ન કરવી ને કાને કરીને તેની વાત ન સાંભળવી અને નાસિકે કરીને તેનો ગંધ ન લેવો. એવી રીતે પંચ ઇન્દ્રિયો દ્વારા વિષયનો ત્યાગ દ્રઢ રાખે
તો બહારથી વિષયનો પ્રવાહ માયલી કોરે પ્રવેશ કરે નહીં. જેમ કૂવામાં પાણીની શેર આવતી હોય, પછી તેને ગોદડાના ગાભા ભરીને બંધ કરે ત્યારે તે કૂવો ગળાય. તેમ બાહ્ય ઇન્દ્રિયોની નિયમા રાખ્યા કરીને બાહ્ય વિષયનો અંતઃકરણમાં પ્રવેશ ન થાય. શ્રીમદ કાઠિયાવાડમાં રહેલા એટલે કૂવો ગાળતા હોય ને તો કૂવામાં પાણી ચારે બાજુ ચારે ભીત હોય ને એમાં પાણીની શેર આવતી હોય. તો કૂવામાં કાદવ હોય, કીચડ ઉપરથી બધું પડ્યું હોય, પથરા પડ્યા હોય, એને ગાળ કાઢવો હોય તો પેલા પાણી તો આવતું જ હોય, એટલે પેલા ગાભા મારીને પાણી બંધ કરી દે. અને જે પાણી ભરેલું હોય એને કોષ દ્વારા પાણી છીંચી લે, બહાર કાઢી લે. એક તો સબમર્સિબલ કે મોટર હતી નહીં, તો કોષ દ્વારા પાણી બહાર કાઢી લે. અને પછી જે ગાળો હોય જે હોય એ કોષમાં ભરી બહાર કાઢે. પણ જ્યાં સુધી પાણીનો પ્રવાહ વહેતો હોય ત્યાં સુધી એ નીકળે જ નહીં. તો પેલા તો બારણા બંધ કરી દેવા પડે, પછી અંદર જે ગાળો છે એ બહાર કાઢે. એ મહારાજ કહે છે કે પેલા ઇન્દ્રિયો દ્વારા જે નવો આવે છે બધો એ બારણા બંધ કરી દેવા પડે. એ બંધ કરી દો એટલે વિષય તરફ જે આપણી દોડ છે એને બ્રેક મારવી પડે. એવી જ વાત મહારાજે અંત્યના 8મા વચનામૃતમાં વાત કરી છે કે સદાય સુખ્યો કોણ રહે. એમાં જે 3-4 કારણો બતાવ્યા છે, 5 કારણો બતાવ્યા છે, એમ એક કારણ આ છે, ઇન્દ્રિયોની વૃત્તિને પાછી વળવાની વાત છે. આ બધું અઘરું છે. આપણને પેલી બધી બાપાના પ્રસંગો કહેવાનું બહુ મન થાય. બાપાને મીઠું આ વગરનું ખાધું, પીધું, આવું બધું કર્યું, બાપાએ આમ કર્યું, બાપા અક્ષરધામ બાંધ્યું, બાપા અબુધાબી મંદિર બાંધ્યું, બાપા માટે ફલાભાઈ આવું બોલ્યા, ઢીકરાભાઈ આવું બોલ્યા, બાપાએ આટલા વર્ષમાં એટલા મંદિરો બાંધી દીધા. આ બધી વાતો કરવી ને સાંભળવી આપણને બહુ ગમે, કારણ એમાં આપણે કંઈ કરવાનું હોતું નથી. એમાં આપણે શું કરવાનું? બસ. એટલે મહિમાની વાત ન કરવી, ન સાંભળવી એનો અર્થ એવું નથી થતું, પણ એ પ્રકારે થોડુંક વર્તન લાવવું પડે. બાપા જે રીતે વર્ત્યા છે, સ્વામી જે રીતે અત્યારે વર્તી રહ્યા છે, મનસાઈ મહારાજ, કોઈ દિવસ એમને ક્યારે બહારનું જોવાનું, જાણવાનું, એક જ સ્વામીને પૂછ્યું, હમણાંનો જ પ્રસંગ છે, રિપોર્ટમાં આવ્યો, સ્વામી આ બધું જગતમાં શું ચાલે છે? કોઈ જગ્યાએ ભૂકંપ થાય, કોઈ જગ્યાએ ચૂંટણી જીતે, કોઈક હારી જાય, કે અમેરિકામાં શું ચાલે છે, ભારતમાં શું ચાલે, બિહારમાં શું ચાલે છે, ક્યાં ભૂકંપ થયો, ક્યાં યુદ્ધ થયું, યુક્રેન રશિયન ક્યાં, કે આ બધું તમને આમ જાણવાનું મન ન થાય? એમ બધું કે અત્યારે હું જગતમાં ચાલતો હશે, ચાલો આપણે થોડું છાપું જોઈ લઈએ, કાં તો કોઈકની પાસે સમાચાર સાંભળી લઈએ. તો આમ કે અનંતકોટી બ્રહ્માંડમાં આવું ચાલે છે, કેટલું જોવા જઈએ? અનંતકોટી બ્રહ્માંડમાં ક્યાંક તો યુદ્ધ ચાલતું જ હશે, ક્યાંક આગોતરો થતું, ક્યાંક ભૂકંપ, ક્યાંક સુનામી, ક્યાં કરતું હશે ને? પણ કોઈ દિવસ સ્વામીને ચાલો 5 મિનિટ ટીવી જોઈ લઈએ, થોડું ક્રિકેટ જોઈ લઈએ, થોડું ફૂટબોલ જોઈ લઈએ, થોડું બહાર થોડુંક આમ મારી આવી ફરી આવી, એનું ક્યાંય મન જ નથી. બાપાને વખત પૂછ્યું પ્રમુખ સાહેબ મહારાજને, તમે અમેરિકામાં આવીને શું જોયું? સ્વામી કે અમે કે જોવા નથી આવ્યા, અમે તમે હરિભક્તોને સત્સંગ કરાવવા, હરિભક્તો ત્યાં પધરામણી કરવા, ભજન કરાવવા આવ્યા છે. હા, એમ છતાં ક્યારેક સંતો હરિભક્તોનો આગ્રહ હોય તો ક્યારેક ભેગા આવે, પણ એમાં એને ક્યાંય રસ નથી. સ્વામીને ત્યારે નાયગરા ફોલ જોવા લઈ ગયા, તમે કીધું ભગવાન કેવું બનાવ્યું, એની સીધી ભગવાનમાં દ્રષ્ટિ જાય. એટલે કુદરતમાં જોવા જાય તો એ ભગવાન તરફ દ્રષ્ટિ જાય છે. બાકી એને જોગી બાપા લંડનમાં નગર યાત્રા કાઢી, તો યોગી બાપા આંખો મીચીને બેઠા હતા માળો છે, કે બાપા જો આ બાજુ, તો બાપા આમ જોવે, આ બાજુ બતાવે, બાપા આમ જોવે. એને કે જગતમાં રસ નથી. એટલે મૂળ છે કે આપણને આ બધી મહિમાની વાતો કરવી અને સાંભળવી બહુ ગમે, કારણ કે આપણે કંઈ કરવાનું હોતું નથી. આમાં બધું શું છે કે આપણે કરવાનું આવે. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ દિવ્યરૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીહરિમ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય.
શ્રી શાસ્ત્રીજી મહારાજની જય, શ્રી યોગીજી મહારાજની જય, શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય, શ્રી મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય.